અમદાવાદના અટલ બ્રિજ પર નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 12 દેશોના 250થી વધુ કલાકારોના પરફોર્મન્સે પ્રેક્ષકોનું દિલ જીત્યું હતું. જો વાત કરીએ તો અમદાવાદના આઇકોનિક અટલ બ્રિજ પર નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા 2026 ફેસ્ટિવલનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અટલ બ્રિજ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ અને ઈ-વોક એક્સપિરિયન્સના સહયોગથી 12 દેશના 250થી વધુ કલાકારોએ તેમના દેશ સાંસ્કૃતિક નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરી હતી અને પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. ત્યારે આ પ્રસંગે પોલેન્ડ, મેક્સિકો, ઇજિપ્ત, બલ્ગેરિયા, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા, રોમાનિયા, તુર્કી, નેપાળ, કિર્ગિસ્તાન, સ્લોવેકિયાની સાથે ભારતના પંજાબ, કેરળ તેમજ ગુજરાતના 250થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય અને સંગીતની આગવી પ્રસ્તુતિ સાથે મહાનુભાવો સહિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારે ટીમ મેક્સિકો દ્વારા અટલ બ્રિજ પર લયબદ્ધ રીતે વંદે માતરમની આગવી રજૂઆત પણ કરવામાં આવી હતી અને વિશેષ ઉજવણીમાં ફેસ્ટિવલમાં ભાગ લેનાર તમામ દેશના લોકો જોડાયા હતા. ત્યારે 28 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ડાયરેક્ટર અંકુરભાઈ પઠાણ, રાજુભાઈ પટેલ અને રવિભાઈ બારોટ દ્વારા નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા 2026 ફેસ્ટિવલનો રણોત્સવ ટેન્ટ સિટી અને અમદાવાદમાં નગરદેવી ભદ્રકાલી માતાજીના મંદિરના પ્રાંગણમાં તેમજ અટલ બ્રિજ પર શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ ધનશ્રી દવે છે. હું આવિષ્કાર એકેડેમીમાંથી છું અને હું અને મારું ગ્રુપ અમે લોકો આજે ગોપરાસ પરફોર્મ કરવાના છીએ અને ઇન્ટરનેશનલ ફોક ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં બાકી બહુ બધા દેશોથી લોકો આવ્યા છે. રોમાનિયા, સ્લોવેકિયા, મેક્સિકો અને ઘણા બધા દેશના લોકો આવ્યા છે જે પોતાનો ડાન્સ પરફોર્મ કરવાના છે આ ફેસ્ટિવલમાં અને ખાસા બધા લોકો જોવા બી આવ્યા છે. એટલે હવે રાહ જોઈએ છે અમે અમારો પરફોર્મન્સ જોવા. અમારું ગ્રુપ 40 વર્ષથી છે, આવિષ્કાર એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, અને અમે લોકો 40 યર્સથી પરફોર્મ કરીએ છીએ. અમારા સરનું નામ કલ્પેશ દલાલ છે અને અમે લોકો ઘણા બધા અમે લોકો ગુજરાતથી બિલોંગ કરીએ છીએ અને અમે લોકો ગોપરાસ, પટેલ રાસ, બીજા ઘણા બધા રાસ છે જે અમે લોકો આવી રીતે પરફોર્મ કરીએ છીએ અલગ અલગ જગ્યાએ. એટલે અમે ખૂબ બેતાબ છીએ અમે પરફોર્મ કરવા માટે. થેન્ક યુ. आदाब, नमस्ते, राम राम, हालेलुया। और मेरा नाम गुरप्रीत सिंह है। हम पंजाब से आए हैं। हम यहाँ पे अपना पंजाब का जिदुआ, भंगड़ा, गिद्दा लेकर आए हैं। नमस्ते वर्ल्ड इंडिया में हम यहाँ पर आए हैं। यहाँ पर अगर हमने आकर देखा है, दुनिया के कोने कोने से यहाँ पे आर्टिस्ट आए हैं। एक मिनी वर्ल्ड जो है गुजरात में हम देख पा रहे हैं। गुजरात टूरिज्म में जो प्रोग्राम करवाया है, बहुत अच्छा प्रोग्राम करवाया है। यहाँ पर आके बहुत अच्छा लगा। गुजराती लोग बहुत प्यारे हैं, बहुत स्वीट है और उनका खाना भी वैसे ही बहुत प्यारा है, बहुत स्वीट है। हमें यहाँ पे खा के बहुत अच्छा लगा। हमने खमन ढोकला, फाफड़ा ये सब ट्राई किया, बहुत अच्छा लगा। हमने यहाँ पे रिवर फ्रंट घूमा, साबरमती नदी देखी, गांधीनगर में घूमने गए थे, जू देखे। यहाँ पे हमें आके यहाँ पे बहुत अच्छा लगा। बाकी आप हमारे यहाँ पे अभी परफॉर्मेंस देखना, हमारा भंगड़ा देखना, हमारा जिंदुआ देखना, हमारा गिद्दा देखना, वो भी बहुत जोरदार रहेगा। वर्ल्ड फेस्टिवल का डायरेक्टर और कोरियोग्राफर हूँ। ये फेस्टिवल हम लोगों ने शुरू किया है ये भावना से, वसुधैव कुटुंबकम की जो भावना है और उसको सार्थक करते हुए हमने इस बार कोशिश ये की कि फर्स्ट टाइम इन इंडिया एक साथ 12 कंट्रीज में से लोग यहाँ आ रहे हैं। और उसके साथ जैसे पहले हमारे कच्छ के जो कलाकार थे, पहले फेज में जो कच्छ में रणोत्सव में हुआ पार्ट, उसमें कच्छ के कलाकार थे। अभी जब अहमदाबाद में सेकंड पार्ट हो रहा है, इसमें हमारे गुजरात के और नेशनल की टीम्स इसके साथ परफॉर्म कर रही है। हम लोग की कोशिश ये है कि भारत के कलाकार, इन अलग पर विस्तार के जो कलाकार यहाँ आए, पर प्रांत के, प्रदेश के जो कलाकार आए, उनके साथ मिल के एक अच्छा सा प्रेजेंटेशन करें। और हमारी जो भावना है, हमेशा हम मेहमानों को दिल से रखते हैं, प्यार से रखते हैं और मेहमान आर ऑलवेज वेलकम, हम दिल से उनको रखते हैं। और ये हमने इस बार कोशिश की है और ये हमारा फर्स्ट फेस है। नेक्स्ट ईयर हम लोग इससे बड़ा एक फेस करना चाहते हैं, जिसमें गुजरात गवर्नमेंट, अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन, रणोत्सव, इन सभी ने हम लोगों को इसमें काफ़ी सपोर्ट किया है। मेयर मैम साहब, उन्होंने काफ़ी सपोर्ट किया है। कल्चरल मिनिस्टर से लेके हर किसी ने इस प्रोजेक्ट को बनाने में हमको बहुत सहकार दिया है। यूरोपियन कंट्रीज से आए हुए 6 स्टेट, उन्होंने भी काफ़ी एंजॉय किया है। और बाकी जो हमारे इजिप्ट के कलाकार है, साउथ अफ्रीका के है, टर्की के है, इंडोनेशिया से जो कलाकार आए हुए हैं और हमारे इंडिया के कलाकार, सब ने मिलकर इस बार ये फेस्टिवल को एंजॉय किया है और उन्होंने भी काफ़ी सपोर्ट किया है। और नेक्स्ट ईयर हम इससे बड़ा एक वर्जन
सेम जनवरी फरवरी में करने के लिए हम लोग ऐलान भी करेंगे। और हम आप सबका भी यही सहकार चाहते हैं, हम आपका यही तरीके से आपका सपोर्ट चाहते हैं। एंड जय भारत, जय हिंद।